જીનેન્દ્ર, આપણે YouTube ચેનલ મારફતે જે બચત માટેની શ્રેણીની વાત કરી રહ્યા છીએ એમાં આગળ આપણે અલગ અલગ વિષય ઉપર વાત કરી, જેમ કે PPF સિનિયર સિટીઝન સ્કીમ, સુકન્યા સમૃદ્ધિ, MIS મંથલી ઇન્કમ સ્કીમ યોજના. હવે આપણે કરવા જઈ રહ્યા છીએ ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ સ્કીમ એટલે પોસ્ટ ઓફિસની એકદમ ફેમસ સ્કીમ છે. જે ટાઈમ ડિપોઝિટ એટલે 1 year ટાઈમ ડિપોઝિટ, 2 year ટાઈમ ડિપોઝિટ, 3 years ટાઈમ ડિપોઝિટ, 5 years ટાઈમ ડિપોઝિટ, અલગ અલગ વર્ષ માટે આપણે ફિક્સ ડિપોઝિટ રાખી શકીએ છીએ. બીજી ભાષામાં આપણે સાદી ભાષામાં કહીએ તો જેમ બેંકમાં FD રાખીએ છીએ 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ, એ જ રીતના ટાઈમ ડિપોઝિટ 1 વર્ષની FD, 2 વર્ષની FD ને 5 વર્ષની FD રહી શકે છે. ટાઈમ ડિપોઝિટ માટે આપણે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં કરાવી શકીએ છીએ. પોસ્ટ ઓફિસમાં એક સેવિંગ્સ ખાતું હોવું જરૂરી છે, કારણ કે એનું વ્યાજ આપણા સેવિંગ્સ ખાતામાં જમા થાય છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમની વાત કરીએ આપણે તો એ ખોલાવવા માટે નોર્મલ એક પ્રક્રિયા છે કે સેવિંગ્સ ખાતું હોય તો આપણે કોઈ પણ પછી ડોક્યુમેન્ટ દેવાની જરૂરિયાત રહેતી નથી ને ફોર્મ સબમિટ કરી ચેક દઈને ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. એક સેવિંગ્સ ખાતું ઓપન કરવા માટે એક પાન કાર્ડની ઝેરોક્સ, એક આધાર કાર્ડની ઝેરોક્સ ને 2 ફોટોગ્રાફ્સની ડોક્યુમેન્ટમાં જરૂરિયાત રહે છે. ટાઈમ ડિપોઝિટની વાત કરીએ આપણે. ટાઈમ ડિપોઝિટ એટલે 1 વર્ષ ટાઈમ ડિપોઝિટ. 1 વર્ષની વાત કરીએ તો 1 વર્ષની FD, જેમાં અત્યારે ઇન્ટરેસ્ટ રેટ 5.61 એટલે કે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે તો 5,614 રૂપિયા એનું ઇન્ટરેસ્ટ રેટ આપણને મળે છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કોઈ પણ જાતની લિમિટ નથી. એક વ્યક્તિ ગમે એટલી રકમ રોકાણ કરી શકે છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમ નાનામાં નાનો વ્યક્તિ મતલબ કે નાનામાં નાની રકમથી પણ કરી શકે છે અને મોટામાં મોટો વ્યક્તિ મોટામાં મોટી રકમથી પણ કરી શકે છે. એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. બધા માટે ઇન્ટરેસ્ટ રેટ સેમ છે. પુખ્ત વયનો હોય, માઇનોર હોય કે મેજર હોય. ટાઈમ ડિપોઝિટમાં રોકાણ કરવામાં કોઈ પણ જાતની લિમિટ નથી, એટલે કોઈ પણ વ્યક્તિ જેને મોટી રકમ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય તો તે કરી શકે છે. જેમ 1 વર્ષની FD છે એ જ રીતના સેમ 2 વર્ષની ટાઈમ ડિપોઝિટ, 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ પણ થઈ શકે છે અને 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ પણ થઈ શકે છે. એમાં આપણે પહેલા ચર્ચા કરીએ 1 વર્ષ ટાઈમ ડિપોઝિટ, 2 વર્ષ ટાઈમ ડિપોઝિટ ને 3 વર્ષ ટાઈમ ડિપોઝિટ. 1 વર્ષ ટાઈમ ડિપોઝિટ, 2 વર્ષ ને 3 વર્ષમાં ત્રણેયમાં ઇન્ટરેસ્ટ રેટ સેમ છે. હવે ઇન્ટરેસ્ટ રેટ સેમ છે, સાથે સાથે 3 વર્ષની ટાઈમ ડિપોઝિટ આપણે રાખેલ હોય તો એનું ઇન્ટરેસ્ટ છે એ દર વર્ષે આપણને મળી જાય છે ને 3 વર્ષ રહી ને આપણે જે રકમ રોકાણ કરેલ છે એ રકમ આપણે પરત મળે છે. 1, 2 ને 3 વર્ષમાં આપણું ઇન્ટરેસ્ટ રેટ છે 5.61%. જ્યારે 5 વર્ષની ટાઈમ ડિપોઝિટની વાત કરીએ તો 5 years ટાઈમ ડિપોઝિટ, તેમાં ઇન્ટરેસ્ટ રેટ છે 6.87 એટલે કે 1 લાખનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ તો 6,870 રૂપિયા વર્ષનું આપણને વ્યાજ મળે છે. જે અત્યારની દ્રષ્ટિએ વ્યાજ લેખીએ તો સિક્યોર અને સેફટીમાં સૌથી સારામાં સારું વ્યાજ છે અને એ 5 વર્ષની ટાઈમ ડિપોઝિટમાં દર વર્ષે વ્યાજ આપણા સેવિંગ્સ ખાતામાં આવી જાય છે. આપણે સિક્યોરની રીતે વાત કરીએ તો અત્યારે 6.87 ઇન્ટરેસ્ટ રેટ કોઈ પણ જગ્યાએ નથી અને આ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટમાં કોઈ પણ જાતની લિમિટ પણ છે નહીં. કોઈ પણ વ્યક્તિની સિનિયર સિટીઝનની લિમિટ પૂરી થઈ ગયેલી હોય તો આમાં બીજા 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ કોઈ પણ એમાઉન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો પણ કરી શકે છે. બીજું કે ઘણા એવું હોય છે કે વેપારી વર્ગ હોય છે કે જેને અત્યારે ઇન્ટરેસ્ટ રેટ વાપરવાની જરૂરિયાત નથી, યંગ જનરેશન છે જેને ઇન્ટરેસ્ટ રેટ વાપરવાની જરૂરિયાત નથી, તો એમાં એવું પણ એ કરી શકે છે કે દર વર્ષે એને જે ઇન્ટરેસ્ટ મળે છે એ ઇન્ટરેસ્ટ એ RD ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટમાં ટ્રાન્સફર કરી નાખે તો એમાં એને એનું પ્લસ ઇન્ટરેસ્ટ પણ મળે અને 5 વર્ષ રહી ને એને એ રકમ ભેગી મળી શકે છે. તો આ થઈ 5 years ટાઈમ ડિપોઝિટનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના કરી શકાય, કેટલું ઇન્ટરેસ્ટ છે ને એની વાત.
હવે આપણે વાત કરીએ કે 1 વર્ષની ટાઈમ ડિપોઝિટ છે તો ઈ આપણે વચ્ચે જરૂરિયાત પડે તો આપણે ક્યારે ઉપાડી શકીએ છીએ. 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ છે, વચ્ચે જરૂરિયાત પડે તો આપણે ક્યારે ઉપાડી શકીએ છીએ. એમાં એવું રૂલિંગ છે કે 1 વર્ષથી 5 વર્ષ કોઈ પણ ટાઈમ ડિપોઝિટ છે એ વિથડ્રોલ કરવા હોય તો 6 મહિના રહીને એ કરી શકે છે. 6 મહિનાનો સમયગાળો ગયા પછી એ ગમે ત્યારે એ વિથડ્રોલ કરી શકે છે. 1 વર્ષની ટાઈમ ડિપોઝિટ છે ને 6 મહિને એ વિથડ્રોલ કરે છે તો એને સેવિંગ્સ ખાતાનું, એટલે કે અત્યારે 4% ઇન્ટરેસ્ટ રેટ છે તો એને 4% લેખે એનું ઇન્ટરેસ્ટ સાથેની રકમ મળી જશે. 5 યર્સ ટાઈમ ડિપોઝિટમાં રાખેલ છે અને એને 6 મહિના રહીને જરૂરિયાત છે તો સેમ રૂલ લાગુ પડશે અને એને 4% લેખે ઇન્ટરેસ્ટ રેટ સાથે એમાઉન્ટ એને મળી શકશે. 5 યર્સમાં રાખેલ છે ને 3 યર્સ રહીને વિથડ્રોલ કરવાની વચ્ચેથી એને જરૂરિયાત પડે છે તો જે ટાઈમ ડિપોઝિટ 3 યર્સનો ઇન્ટરેસ્ટ રેટ હશે એમાં 2% માઇનસ થઈને પણ એ વિથડ્રોલ કરી શકશે. એટલે કે એમાં આપણે બીજી બાજુ વિચારીએ તો ઇમરજન્સી તરીકે ગમે ત્યારે એને જરૂરિયાત પડી તો 6 મંથ પછી, 6 મંથ પહેલા નહીં ઉપડી શકે, 6 મંથ પછી ગમે ત્યારે તે રૂપિયા એ યુટિલાઇઝ કરી શકે છે. ટાઈમ ડિપોઝિટમાં આપણે 2 નામથી ખોલાવી શકીએ છીએ, સાથે નોમિનેશન નામ પણ રાખી શકીએ છીએ. કોઈ પણ કારણસર જે નામનું આપણે ઇન્વેસ્ટમેન્ટ હોય એ વ્યક્તિ હયાત નથી તો એના નોમિનેશનને એનું પેમેન્ટ તરત જ મળી જાય છે. નોર્મલ પ્રોસિજર હોય છે કે નોમિનેશનનું એક ફોર્મ્સને ભરીને. એટલે ટાઈમ ડિપોઝિટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈ પણ જાતની અગવડતા નથી. ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં જે કોઈ વ્યક્તિએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને તે મૃત્યુ પામે છે તો એનું અવસાન થાય છે તો એના વારસદારને તે રકમ તરત જ મળી જાય છે. નોર્મલ પ્રોસિજર છે એમાં કે નોર્મલ એક ફોર્મ આવે છે, એ ફોર્મ સબમિટ કરી એને પેમેન્ટ મળી જાય છે. એટલે ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી અને ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કોઈ પણ જાતની લિમિટ પણ નથી. એટલે જે વર્ગને નાનામાં નાના વર્ગને પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અને મોટામાં મોટો વર્ગને મોટી રકમ પણ કરવી હોય તો ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં કરી શકે છે. ટાઈમ ડિપોઝિટ સ્કીમ એક એવી સ્કીમ છે કે જે વ્યક્તિને રૂપિયા બચત કરવી છે, ભેગા કરવા છે, ન વપરાઈ જાય કે આપણી કને રૂપિયા ભેગા થયેલા છે ને એ જો સેવિંગ્સ ખાતામાં પડ્યા હશે તો ક્યાંક ને ક્યાંક એ રકમ આપણે વપરાઈ જાય છે તો એ ન વપરાઈ જાય, એ લોકિંગમાં રહી જાય તો એની માટે સૌથી બેસ્ટ છે કે તમે એ રૂપિયા 1 વર્ષના તમે શોર્ટ ટર્મ ટાઈમ ડિપોઝિટ કરી શકો છો 1 વર્ષની, કે તમને લાંબા ટાઈમ માટે જરૂરિયાત ન હોય તો 5 યર્સ ટાઈમ ડિપોઝિટ પણ કરી શકો છો. જો એ કરો છો તમે રેગ્યુલર બેઝ કે ભાઈ તમને અત્યારે તમારી એવું છે કે સ્ટાર્ટ કર્યું, ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ તમે કરેલું છે સ્ટાર્ટ ને 1 યર ટાઈમ ડિપોઝિટ તમે કરો છો ને 4-6 મહિના રહીને તમારી કને બીજા 50,000 ભેગા થાય છે ને તમે બીજી કરો છો. જો તમે એ સાયકલ 4-6 વર્ષ સુધી કરો છો તો એક ટાઈમ એવો આવે છે કે તમારી દર મંથ એપ્રોક્સલી 1 થી 2 એફડી તમારી મેચ્યોર થવાની ચાલુ થઈ જાય છે. તો તમને એનું ઇન્ટરેસ્ટ તમને યુટિલાઇઝ લેવું હોય તો તમે વાપરી પણ શકો છો અને જો તમે જરૂરિયાત નથી તો એ ઇન્ટરેસ્ટ સાથેની રકમ તમે પાછી ઉઠલાવીને ફરીથી એફડી પણ કરી શકો છો. તો ટાઈમ ડિપોઝિટમાં દરેક વ્યક્તિને એની પોતાની શરૂઆત ઇન્વેસ્ટમેન્ટની કે ફિક્સ ડિપોઝિટની કરવી છે શરૂઆત તો એ ટાઈમ ડિપોઝિટથી જ કરવી જોઈએ અને તે કરી શકાય છે. આપણે આ જાણ્યું પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટની સ્કીમની કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ થાય, કેટલું ઇન્ટરેસ્ટ રેટ મળે છે તો આપણે આનો પૂરેપૂરો લાભ લઈ શકશું ને લેવું જ જોઈએ. અગર આપણે બીજા વિષય ઉપર પણ આ જ માધ્યમથી આપણે વાત કરતા રહીશું. જય જીનેન્દ્ર.